બજારને આપ. I think Indian markets હમણાં lackluster moment છે no doubt. Few reasons. એક તો I think globally હું પહેલા વાત કરું તો જે રીતે હજુ પણ I think ઇન્ડિયા યુએસ ની અંદર જે ટ્રેડ ની ટોક ચાલી રહી છે that is not really settled અને one was expecting કે જે additional tariffs જે યુએસએ ઇન્ડિયા ઉપર લગાયા છે to the tune of 25% એ I think એ લોકો withdraw કરે પણ somehow that has not happened અને I think day in day out it seems કે ત્યાંથી પણ જે રીતે કોમર્સ સેક્રેટરી તરફથી જે રીતે ટોક્સ આવે છે I think that is not at all helping the sentiment especially in terms of the business relations જે ઇન્ડિયા યુએસ શેર કરે છે એટલે એ કાંઈ ક્યાંક I think niggling fear છે આપણા માર્કેટ્સને અને we should not forget the fact કે આપણા માર્કેટ્સ એક પ્રીમિયમ વેલ્યુએશન ઉપર કોટ કરી રહ્યા છે અને I think જે રીતે છેલ્લા 2-3 ક્વાર્ટરના અર્નિંગ્સ ગ્રોથ આવ્યા છે doesn't tend to justify those valuations અને I think overall આપણે જે long term averages ની વાત કરીએ એનાથી in terms of valuations we are still quoting at 8 to 10% premium એટલે એવા સંદર્ભમાં આ સેન્ટિમેન્ટ એક ડેફિનેટલી નેગેટિવલી હાવી છે સેકન્ડ બીંગ આઈ થિંક જે ડોમેસ્ટિકલી ઇન્ડિયન માર્કેટ્સમાં જે મેજર સ્ટિમ્યુલસ આપવામાં આવ્યું છે થેન્ક્સ ટુ ધ મેસિવ જીએસટી કટ્સ prior to that બજેટમાં જે રીતે ટેક્સ બ્રેક્સ આપવામાં આવ્યું છે એની અસર વી આર વેરી અપબીટ કે Q4 ઓનવર્ડ્સ આપણને જોવા મળશે Q4 રિઝલ્ટ્સ આઈ થિંક યર ઓન યર પણ કમ્પેર કરીશું ઇટ વિલ બી વન ઓફ ધ ફાઇનેસ્ટ ઇઝ વોટ વી આર પેન્સિલિંગ ઇન અને જો એ રન રેટ ઇન ટર્મ્સ ઓફ ધ અર્નિંગ્સ ગ્રોથ ઓફ 10 to 12% રહે છે તો then I think we might further time correct for the next maximum 3 months to 4 months. ત્યારબાદ ફરીથી આઈ થિંક એક માર્કેટ્સમાં એક પોઝિટિવ સેન્ટિમેન્ટ આવવાની એમને શક્યતા લાગી રહી છે મને લેટ બી વેરી સિલેક્ટિવ કારણ કે હવે આ માર્કેટ્સમાં જે બ્રોડ બેઝ રેલી જે છેલ્લા 3 વર્ષમાં આપણે વિટનેસ કરી છે એ કદાચ જોવા ના મળે પણ મને વિલ હેવ ટુ બી સિલેક્ટિવ ઇન ટર્મ્સ ઓફ સિલેક્ટ સ્ટોક્સ એન્ડ સેક્ટર્સ કે જે આગળ જતા આઈ થિંક માર્કેટ રેલીને ડ્રાઈવ કરશે તો એક વ્યૂ ઓવરઓલ માર્કેટ માટે બનતો જોઈ રહ્યા છે કિરણ ટેકનિકલ સેટઅપ જે શુક્રવારનો એક ક્લોઝ એની સામે આજે તો અત્યારનું ગિફ્ટ નિફ્ટી 75 અંકની મજબૂતી સૂચવી રહ્યું છે પરંતુ 24,654 પર જે ક્લોઝિંગ આપ્યું છે બેંક નિફ્ટીમાં ફરી બેન્કિંગ કાઉન્ટર્સ એક જે પ્રેશર ઓવરઓલ બનાવી રહ્યા છે આઈટી બાદ સેલિંગ હવે બેંક્સમાં જોઈ રહ્યા છે આપણે 4 માર્ચ બાદ જોઈએ તો સતત 6 સેશન્સથી નિફ્ટીમાં એક નેગેટિવ ક્લોઝિંગ આપણને જોવા મળ્યું લોઅર હાઈ લોઅર લોઝ પણ બનતા આપણે જોઈ રહ્યા છીએ કઈ રીતે તમે સેટઅપ જોઈ રહ્યા છો માર્કેટનું કિરણ અનમ્યુટ કરવું પડશે વેરી ગુડ મોર્નિંગ એવરીવન સો ઓવરઓલ અગર માર્કેટના સેટઅપની વાત કરીએ તો છેલ્લા 5 દિવસમાં નિફ્ટીના ઉપર આપણે જોઈએ તો 3.4% કાઇન્ડ ઓફ કરેક્શન્સ આપણને જોવા મળ્યું છે મિડ કેપમાં પણ આપણે જોઈએ તો 4% થી 6% વચ્ચેના કરેક્શન્સ આપણને જોવા મળે છે સ્ટોક સ્પેસિફિક તો ઘણા મોટા કરેક્શન્સ આપણને જોવા મળ્યા છે હવે હિસ્ટોરિકલી તમે જોશો તો આપણે જોયું છે કે કન્ટિન્યુઅસ 7-8 ડેઝ માર્કેટ પડતું હોય છે અને 3 થી 4% પડ્યા પછી જે રિવર્સલ આવે છે તો નેક્સ્ટ વિધિન 1 મંથ આપણે જોઈ રહ્યા છે કે 5 થી 6% અપસ્વિંગ આવે છે તો એક કશે ને કશે અમને એવું લાગે છે કે ટ્રિગર પોઈન્ટ થઈ શકે છે કારણ કે આપણે ફેસ્ટિવલ સિઝનની અંદર આવી રહ્યા છે ટેકનિકલી પણ તમે જોશો તો એક રાઇઝિંગ ટ્રેન્ડ લાઇનનો સપોર્ટ છે નિફ્ટી પાસે બેંક નિફ્ટીમાં પણ તમે જોશો તો 54,500 એક મેસિવ એક્યુમ્યુલેશન ઝોન હતું જે પાછલા સમયે સપોર્ટનું કામ કર્યું હતું હવે ઇન્ટ્રાડે ચાર્ટ્સ ઉપર તમે જોશો તો બંને ઇન્ડાઇસીસમાં એક બુલિશ ડાયવર્જન્સ વિથ 3 બાર ડાયવર્જન્સ છે એ એક ઘણું પોઝિટિવ ડાયવર્જન્સ છે ઓવરસોલ્ડ ટેરેટરીમાં છે તો એક ડેડ કેટ બાઉન્સ ડેફિનેટલી એક્સપેક્ટેડ હતો ઇવન ફ્રાઈડે જ્યારે નીરજભાઈને આપણે લોકો શોમાં જોડાયા હતા ત્યારે પણ કીધું હતું કે સ્ટોક્સની સાથે સાથે અમને એવું લાગે છે કે ઇન્ડાઇસીસ પણ બીટીએસટી કરવા જોઈએ હવે આજનું ગેપ અપ ઓપનિંગ આપણે જોવાનું રહેશે 24,800 ઇન્ટ્રાડે માટેનું એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ રહેશે જો માર્કેટ 24,800 ની ઉપર સસ્ટેન થઈ જાય છે તો આ શોર્ટ કવરિંગ રેલી કન્ટિન્યુ રહેશે અને કાલે જે મંથલી એક્સપાયરી છે એ આપણને 25,000 સુધી પણ ઇમ્પેક્ટ જોવા મળી શકે એમ છે તો આજના દિવસ માટે તમે 24,800 નું લેવલ નિફ્ટીની ઉપર જોતા રહેજો જો 24,800 ની ઉપર સસ્ટેન થાય છે તો રિકવરી કન્ટિન્યુ રહેશે નહીં તો ઓવરઓલ 24,800 થી 24,500 આ રેન્જની અંદર કન્સોલિડેટ થશે અને બાય ઓન ડિપ્સની સલાહ રહેશે 24,500 ના સ્ટ્રિક્ટ સ્ટોપ લોસની સાથે બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં પણ સિમિલર ચાર્ટ પેટર્ન છે આપણે ગયા વખતે જોયું હતું કે 54,500 54,700 એક સ્ટીફ રેઝિસ્ટન્સ હતું એ બ્રેકઆઉટ પછી એક વન સાઇડ રેલી આપણને 55,800 સુધી જોવા મળી છે તો હવે ફરીથી એના પ્રીવિયસ એક્યુમ્યુલેશન ઝોનની અંદર બેંક નિફ્ટી ફરી પાછી આપણને મળી રહી છે તો મારા હિસાબથી બાય ઓન ડિપ્સની સલાહ રહેશે અહીંયા પણ 54,000 ની નીચેનું તમે એક સ્ટોપ લોસ મેન્ટેન કરો ઉપરના લેવલમાં 54,800 આજે ઇન્ટ્રાડેનું એક રેઝિસ્ટન્સ છે જો 54,800 ઉપર સસ્ટેન થઈ જાય છે બેંક નિફ્ટી તો there are so many chances કે આપણે ઉપરમાં ઇનફેક્ટ 55,200 થી 55,300 સુધીના લેવલ્સ જોઈ શકાય છે સો નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં બાય ઓન ડિપ્સની સલાહ રહેશે હું ફરીથી રિપીટ કરી દઉં 24,800 ઇન્ટ્રાડે રેઝિસ્ટન્સ નિફ્ટી માટે એ ક્રોસ કરતા શોર્ટ કવરિંગ રેલી સ્ટ્રોંગ આવી શકે છે અને કોઈ ઘટાડો આવે છે તમે બાય કરો 24,500 ના સ્ટોપ લોસની સાથે
54,554 200 વચ્ચે તમે બેંક નિફ્ટી લોંગ કરો 54,000 નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ 54,800 નું લેવલ રેઝિસ્ટન્સ છે ઇન્ટ્રાડે પોઈન્ટ ઓફ વ્યૂ જેવું એ ક્રોસ કરશે પછી એક સ્ટ્રોંગ રેલી આપણે બેંક નિફ્ટીમાં પણ એક્સપેક્ટ કરી શકીએ છીએ 24,800 રેઝિસ્ટન્સ અને 54,800 રેઝિસ્ટન્સ નિફ્ટી બેંક માટે એક ધ્યાનમાં રાખો. સ્ટોક સ્પેસિફિક